સુરતમાં કુંભાણીના ફોર્મ રદ બાદ દલાલનું નિવેદન। જે પાર્ટી દેશમાં શાસન કરવાના ખ્વાબ જુએ છે એમના ઉમેદવારનું સુરતમાં ફોર્મ રદ થાય છે એ શાસન શું કરવાની। સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે ઓલપાડ તાલુકાના ગામડાઓમાં સતત પ્રચાર બાદ ગત રાત્રિએ ઓલપાડ તાલુકાના ગામડાઓનો પ્રચાર પૂર્ણ કર્યો હતો। ઓલપાડના રામચોક ખાતે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે જાહેર સભામાં કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે જે પાર્ટી દેશમાં શાસન કરવાના ખ્વાબ જોઈ રહી છે એ પાર્ટીના ઉમેદવારનું સુરતમાં ફોર્મ રિજેક્ટ થાય છે। એ પાર્ટી દેશમાં શાસન શું કરવાની હતી। દેશભરમાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે અને તેની શરૂઆત સુરત લોકસભા બેઠક પરથી થઈ છે। સભા સંબોધતા ઉમેદવાર મુકેશ દલાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના રદ થયેલા ફોર્મ બાબતે નિવેદન કરતા કહ્યું હતું કે મોટો દુશ્મન ભલે આપણા બેલેટ પેપરમાંથી ગાયબ થઈ ગયો છે, 4 જૂને જોઈ લેજો સિટી બસ પણ ખાલી રહે એટલી માત્ર 40 સીટ કોંગ્રેસને આવવાની છે। આ ઉપરાંત રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું કે એમના શાહજહાંને તો ક્યાંથી લડવું એ પણ ખબર નથી, એના પણ ફાંફા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।